ટાઇકોન વડોદરા 2024ની સફળતા બાદ હવે આગામી 23મી અને 24મી સપ્ટેમ્બર 2025 યસ હાઈ વોલ્ટેજ યોજાશે। વડોદરા ખાતે ત્રીજી ટાઇકોન વડોદરા 2025 યોજાશે। આ વર્ષે કોન્ફરન્સની થીમ પ્રેઝન્ટ બાય ચાર્જ ઝોન પાવર્ડ બાય યસ હાઈ વોલ્ટેજ યોજાશે, જેમાં વિકાસની ઉજળી તકો આગળ વધારવા માટે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે, જેમાં ભારત પાસે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સાથે વિશ્વ માટે ઇનોવેશન અને સર્વિસ હબ પણ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવશે। ચાર ઝોન દ્વારા પ્રસ્તુત ટાઇકોન વડોદરા 2025માં 1000થી વધુ પ્રતિભાગીઓ સામેલ થશે, જેમાં ઉદ્યોગના અનુભવી સ્ટાર્ટઅપ સ્થાપકો, સફળ ઉદ્યમી રોકાણકારો, માર્ગદર્શકો, VCS, પ્રોડક્ટ ડેવલપર્સ, ઇન્ક્યુબેટર્સ, સરકારી કાર્યકર્તા અને શિક્ષણવિદોની લીડરશિપ ટીમો અને સ્પીકર્સ ટાઇકોન 2025માં ભાગ લઈ પોતાના અનુભવો શેર કરશે। અને ટાઇકોન 2025માં એક તરફ ફાયરસાઇડ ચેટ્સ અને પેનલ ચર્ચાઓ હશે, તો બીજી તરફ માસ્ટર ક્લાસ, રાઉન્ડ ટેબલ પિચિંગ સેશન, એવોર્ડ જ્યુરી મેચ એ-થોન હશે, તેમજ મેન્ટર લેબ વગેરે 2 દિવસમાં એક જ છત નીચે યોજાશે। આજે અહીંયા ટાઇકોન વડોદરા થ્રુ એમની જે ઇવેન્ટ આવી રહી છે ટાઇકોન વડોદરા 3ની, એના માટેની પ્રેસ કોન્ફરન્સ બરોડામાં આજે યોજવામાં આવી છે। અને આ પ્રોગ્રામનો પર્પઝ એ છે કે જે સ્ટાર્ટઅપ એટલે કે નવા બિઝનેસ આઈડિયાઝ જે છે, જે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે અને એવા આઈડિયાઝને પ્રમોશન મળે, એવા આઈડિયાને પ્લેટફોર્મ મળે, ફંડિંગ મળે અને એના બિઝનેસમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો આવતા હોય અથવા ચેલેન્જીસ આવતા હોય એ સરળતાથી દૂર કરી શકે એવા એમ કહેવાય ને કે આઈડિયોલોજી ઉપર આ પ્રોગ્રામ બનાવેલો છે। મારા હિસાબે અહીંયા 1200થી 1500 સ્ટુડન્ટથી લઈ અને એન્ટરપ્રેનરની એન્ટ્રી એમને મળેલી છે અને એમાંથી અલગ અલગ પ્રકારના એક્ઝિબિશન્સ, કોમ્પિટિશન્સ અને એક ખાસ કરીને ફિમેલ માટેનો એક પ્રોગ્રામ એમનો છે કે જેમાં ફિમેલ સ્ટાર્ટઅપ, ફિમેલ એન્ટરપ્રેનર જર્ની પણ શરૂ કરી શકાય એવા માટેનું પણ એક પ્રોવિઝન આની અંદર પ્લાન કરેલું છે। આ 22 અને 23મી આ મહિનાની તારીખમાં છે અને અહીંયા સયાજી હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી એની અંદર આનું આયોજન કરવામાં આવેલું છે। હાજી, આજે આ ટાઇકોનની પહેલાંની જે પ્રેસ કોન્ફરન્સ છે એ બહુ અગત્યની પ્રેસ કોન્ફરન્સ છે, કેમ કે આના થકી આપણે આખા રિજનમાં, સેન્ટ્રલ ગુજરાતમાં, વડોદરામાં બધાને આપણે ઇન્ફોર્મ કરી શકીએ કે આટલું મોટું ઇવેન્ટ જે એક નેશનલ લેવલનું ઇવેન્ટ છે ને જેની અંદર નેશનલ ઇન્ટરનેશનલ લેવલના સ્ટાર્ટઅપ્સ એઝ વેલ એઝ સ્પીકર્સ આવી રહ્યા છે, જેમ કે સુરેશ નારાયણન નેસ્લેવાળા, કે જેમ કે શિવ ખેરા, જેમ કે રિયા ચક્રવર્તી, જેમ કે અપૂર્વ રંજન શર્મા, એટલા સરસ ઓલ ઓવર ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયાથી સ્પીકર આવી રહ્યા છે। એટલે આ કોઈ જે બી એસ્પિરેશનલ આંટ્રપ્રિન્યોર હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, સ્ટાર્ટઅપ હોય કે જેને બી પોતાનું બિઝનેસ કરવું હોય કે જેને બી સ્ટાર્ટઅપ બાબતમાં માહિતી જાણવી હોય કે શીખવું હોય, એ આ ઇવેન્ટ ચોક્કસ જ મિસ ના કરાય। બહુ જ સરસ આ ઇવેન્ટ છે। આની અંદર 1000+ ડેલિગેટ્સ હશે, 200+ સ્ટાર્ટઅપ ફાઉન્ડર હશે, 100+ સ્ટાર્ટઅપ્સ છે, 70+ ઇન્ડસ્ટ્રી છે। એટલે આ ઇવેન્ટમાં બહુ જ સરસ એનર્જી અને શીખવાની તક હશે અને એકબીજા જોડે નેટવર્કિંગની બહુ જ સરસ તક હશે। ભરત બાફના, ચેરમેન ટાઇકોન।